વેલકમ ટુ ફ્રેન્ડ્સ માય હોર્ટિકલ્ચર નોલેજ ચેનલ. આજે હું તમને હોર્ટિકલ્ચરના એક સબ્જેક્ટ વેજીટેબલ સાયન્સ વિશે થોડીક માહિતી આપીશ. આજે આપણે વેજીટેબલના ઇમ્પોર્ટન્સ વિશે થોડીક માહિતી મેળવશું. ઇમ્પોર્ટન્સ ઓફ વેજીટેબલની ડેફિનેશન. ધ ટર્મ ઇઝ એપ્લાઇંગ ટુ એડિબલ એન્ડ હર્બેસિયસ પ્લાન્ટ. વેજીટેબલ એક એડિબલ અને હર્બેસિયસ પ્લાન્ટ છે. or which are commonly used for culinary purpose. એ પ્લાન્ટ એવો છે કે જેનો યુઝ આપણે culinary purpose એટલે કે રાંધવાના પર્પસ માટે ઉપયોગ કરી શકીએ છીએ. ઇમ્પોર્ટન્સ ઓફ વેજીટેબલ ક્રોપ ઇન હ્યુમન ડાયટ. વેજીટેબલ આર ઇમ્પોર્ટન્ટ ડેઇલી ડાયટ બીકોઝ ઓફ ધ વેરિયસ રીઝન. વેજીટેબલ એ ઇમ્પોર્ટન્ટ હ્યુમન ડાયટ છે કારણ કે એના ઘણા બધા કારણો છે. પહેલું રીઝન, ધે આર સોર્સ ઓફ CHO. તે CHO નો સોર્સ છે. સમ ઓફ ધ વેજીટેબલ ગુડ સોર્સ ઓફ CHO. ઘણા બધા વેજીટેબલ સારા સ્ત્રોત છે CHO ના. CHO પ્રોવાઇડિંગ એનર્જી. CHO આપણને એનર્જી પ્રોવાઈડ કરે છે. એક્ઝામ્પલ તરીકે લેગ્યુમિનિયસ વેજીટેબલ. લેગ્યુમિનિયસ એટલે કે દાણાવાળા શાકભાજી. પી, બીન્સ એક્સેટ્રા. પોટેટો, સ્વીટ પોટેટો, ટેપિયોકા, યામ, ઓનિયન, ગાર્લિક. પછી બીજું, ધેર આર ગુડ સોર્સ ઓફ પ્રોટીન. સમ ઓફ ધ વેજીટેબલ આર રીચ ઇન પ્રોટીન. વેજીટેબલ ઘણો સોર્સ એમાં પ્રોટીનનો રહેલો હોય છે અને ઘણા બધા વેજીટેબલો પ્રોટીનનો વધારે માત્રાનો સોર્સ રહેલો હોય છે. જેમ કે એક્ઝામ્પલ લેગ્યુમિનિયસ વેજીટેબલ. લેગ્યુમિનિયસ એટલે કે દાણાવાળા શાકભાજી. લીફી વેજીટેબલ એટલે કે પાંદડાવાળા શાકભાજી અને ગાર્લિક. પછી ત્રીજો, ધેર આર ગુડ સોર્સ ઓફ વિટામિન્સ એન્ડ મિનરલ્સ. વેજીટેબલમાં વિટામિન્સ જેવા કે A, B, C, D, E, K, minerals. Vegetable play in important roles balance diet in human being by providing energy. વેજીટેબલ વિટામિન અને મિનરલ્સના સોર્સ છે પણ હ્યુમનના ડાયટ માટે પણ બેલેન્સ કરે છે અને તેને એનર્જી પ્રોવાઈડ કરે છે. અને પ્રોટીન, ન્યુટ્રિયન્ટ લાઇક વિટામિન એન્ડ મિનરલ્સ. જો વિડીયો ગમ્યો હોય તો હોર્ટિકલ્ચર નોલેજ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.